जय माताजी मित्रों, जय विहोतમાં। तो ફરીથી મારા લાડકવાયા વિહોતમાં ચેનલ પર તમારા બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે અને વેલકમ ટુ લાડકવાયા વિહોતમાં ચેનલ। તો 20 કે 21 વર્ષના છોકરાઓ હોય અને એને દાઢી ના આવતી હોય અને દાઢીનો જમાનો છે, દાઢીની ફેશન છે, તમે મોંઘી મોંઘી ટૂંપો લગાવતા હોય કે મોંઘી મોંઘી દવા લગાવતા હોય, કેમિકલવાળી વસ્તુ તમે દાઢી પર ઇસ્તેમાલ કરો છો અને તમને દાઢી ના આવતી હોય અને બહુ આછી દાઢી આવતી હોય ને તમે હેરાન પરેશાન થતા હોય तो હવે તમારે ચિંતા નહીં કરવાની। હું તમારા માટે એટલો જબરદસ્ત નુસ્ખો લઈને આવી છું, પણ એના માટે મારો વિડીયો તમારે પૂરો જોવો પડશે। વિડીયો જોશો તો જ તમને ખબર પડશે કે આની અંદર દાઢી લાવવા માટે શું દવા કરી છે, શું નાખ્યું છે, શું બનાવ્યું છે। તો મારો વિડીયો તમારે પૂરો જોવાનો છે। તો આ નુસ્ખો મારા ઉમેશના પપ્પાના દાઢી આવતી હતી, પણ કેવું કે આછી આવે, અમુક જગ્યાએ બાલ આવે, અમુક જગ્યાએ ના આવે, એવી દાઢી આવતી હતી ને એમનો દાઢીનો બહુ શોખ હતો। એમણે પણ ટૂંપો લગાવી હતી, કેમિકલવાળી દવા લગાવી હતી, પણ એમને ફરક નહોતો પડતો। પણ અમે એક નુસ્ખો અજમાવ્યો છે, તે એમની દાઢી તમે જોશો ને તો તમને ખબર પડી જશે। પછી આના માટે હું તમને દવા બતાવું, પહેલાં તમે એમની દાઢી જોઈ લો। જય માતાજી, જોઈ શકો છો આ 60 દિવસનું પરિણામ છે। તો તમે આ નુસ્ખો અપનાવશો તો 100% તમારી જય બાલ નહીં હોય ત્યાં પણ તમારા બાલ આવશે ને વધશે। તો આ દાઢી માત્ર 2 મહિનાની છે, તો એમને પણ દાઢી આછી હશે તો અમે શું કરીશું, એક કઢાઈમાં નારિયેળનું તેલ લઈ લીધું હતું, એક ડુંગળી કાપી નાખી હતી, 1 ચમચી મેથી દાણા નાખેલા, થોડા કઢી પત્તા નાખેલા। આ બધાને જ ઉકાળીને બધું એક રસ થઈ ગયું, મિક્સ થઈ ગયું, ઠંડુ થવા દે, તમારા એક બાટલીમાં ભરી દેવાનો। દિવસમાં 2 વાર તમારા દાઢીમાં આની માલિશ કરવાની છે। માથામાં તમને તકલીફ હોય કે બાલ આછા હોય તો લગાવશો તો પણ ચાલશે। તો આવું તમે 10 થી 11 દિવસ કરશો ને તો આ દાઢી છે ને એટલી તેજીથી તમારી દાઢી ઉગી જશે। તમે સલૂનમાં 2 વાર દાઢી કપાવવા જશો ને તો એ ઘાસ ઉગતી હોય ને એટલી બધી તમારી દાઢી ઉગી જશે। તો આ નુસ્ખો અમારી જાતે અમે અપનાવેલો છે પહેલાં, પછી આ વિડીયો તમારા સુધી અમે લાવ્યા છે। તો આવા વિડીયો જોવા માટે મારી લાડકવાયા વિહોતમાં ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો, ફોલો કરજો। તો આવા જ વિડીયો અમે તમારા માટે લાવતા રહીશું। તો બધાને જય વિહોતમાં, જય માતાજી, જય શ્રી કૃષ્ણ।